હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ બીબીએ કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી। તો ભારત સહિતના વિદેશોમાં પણ મોસ્ટ પોપ્યુલર જો કોર્સ હોય તો તે છે બીબીએ કોર્સ। ધોરણ 12 પછી કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ એટલે કે કોમર્સ, આર્ટ્સ અથવા તો સાયન્સના વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકે છે। બીબીએની અંદર સફળતાપૂર્વક બિઝનેસ કેવી રીતે કરવો તથા તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની તમામ માહિતીઓ શીખવવામાં આવે છે। આ સિવાય તમારામાં કમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ સ્કિલ અને સાથે મેનેજમેન્ટ અધ્યયનની રૂપરેખા તથા સમજ પ્રદાન કરવામાં આ કોર્સ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। પરંતુ મિત્રો, અહીં પ્રશ્ન એ થાય છે કે આ બધું ગુજરાતીમાં શીખવવામાં આવે છે કે પછી ઇંગ્લિશમાં? આવા પ્રશ્ન વિદ્યાર્થીઓને થતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી જશે। તો જો તમે અમારી ચેનલમાં નવા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાઈ જાઓ। તો મિત્રો, વધુ મોડું ના કરતાં આપણે વિડીયોને શરૂ કરીએ। તો બીબીએ એક પ્રોફેશનલ ડિગ્રી કોર્સ છે। આ કોર્સ 3 વર્ષનો હોય છે અને બીબીએમાં તમને એકાઉન્ટિંગ, એપ્લાય સ્ટેટિક, બિઝનેસ કમ્યુનિકેશન, મેનેજમેન્ટ જેવા ઘણા બધા બિઝનેસને લગતા વિષયો શીખવવામાં આવે છે। બીબીએના 3 વર્ષમાં તમારે ફાઇનલ વર્ષની અંદર કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરવાનો હોય છે, જેમ કે બીબીએ ઇન ફાઇનાન્સ, બીબીએ ઇન માર્કેટિંગ, બીબીએ ઇન એચઆર મેનેજમેન્ટ, બીબીએ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ। આવા ઘણા બધા વિષયો પૈકી તમે જે પણ વિષય તથા તમને જે પણ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તે ફિલ્ડમાં તમે બીબીએ પૂર્ણ કરી શકો છો। જો હવે આપણે ભાષાની વાત કરીએ તો બીબીએ કઈ ભાષામાં કરી શકાય એવા પ્રશ્નો ખૂબ જ વિદ્યાર્થીઓને થતા હોય છે। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે બીબીએ, એમબીએ, સીએ, સીએસ વગેરે જેવા જેટલા પણ પ્રોફેશનલ કોર્સ છે તે બધા જ ઇંગ્લિશ ભાષામાં થતા હોય છે। મતલબ કે તમે બીબીએ માટે કોઈ પણ યુનિવર્સિટી અથવા તો કોલેજમાં એડમિશન લેશો ત્યાં તમને બીબીએ કોર્સના સિલેબસ અને બધું ઇંગ્લિશમાં જ જોવા મળશે। હવે પ્રશ્ન એ થાય કે બીબીએ ઇંગ્લિશમાં હોય તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે કે કેમ, અથવા તો એડમિશન લે તો તેમના માટે બીબીએ અઘરું પડે કે શું? તો મિત્રો, બીબીએ કોર્સ એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અથવા તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે। બીબીએ ઇંગ્લિશમાં જરૂર હોય છે, પરંતુ ત્યાંના શિક્ષકો અને તેની ભણાવવાની રીત અને સમજાવવાની રીત એ બધું જ ગુજરાતી અથવા તો જે તે લોકલ લેંગ્વેજમાં એટલે કે લોકલ ભાષામાં હોય છે અથવા તો હિન્દી ભાષામાં હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષના બીબીએ કોર્સની શરૂઆતમાં થોડો પ્રોબ્લેમ થાય, કેમ કે આપણે ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય તો થોડો પ્રોબ્લેમ થાય। 1 વર્ષ તમારા માટે થોડુંક અઘરું પડતું હોય છે, પરંતુ ત્યાર પછીના 2 વર્ષમાં તમારા માટે સરળ બની જાય છે બીબીએનો કોર્સ, અને આ 3 વર્ષમાં તમારું ઇંગ્લિશ ઘણું સારું બની જાય છે અને પાવરફુલ પણ બની જાય છે। આવનારા સમયમાં તમે કોર્પોરેટ સેક્ટરમાં તથા તો મલ્ટીનેશનલ કંપનીમાં પણ કામ કરવાનું હોય છે। એમાં જો તમને ઇંગ્લિશ આવડતું હશે તો તમે કોઈ પણ ફિલ્ડમાં વધુમાં વધુ આગળ વધી શકો છો અને વધુ લોકો સાથે વાતચીત કરી શકો છો અને વધુ એરિયા કવર કરી શકો છો, અને જોબ હોય કે બિઝનેસ તમે ઇન્ટરનેશનલ લેવલે કામ કરી શકો છો। જો ઇંગ્લિશ નથી આવડતું તો બીબીએ કોર્સ કેવી રીતે કરવું આવા વિચાર બિલકુલ પણ કરવાનો નથી। તમે માત્ર એકવાર શરૂઆત કરો, બાકી બધી વસ્તુ ધીમે ધીમે આપોઆપ થવા લાગશે અને તમારો રસ્તો આપોઆપ ક્લિયર થતો જશે। કોઈ પણ વસ્તુ હોય જો ધીમે ધીમે ચાલતી રહે તો આગળના બધા જ રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જાય, પણ જો તમારે એના માટે મહેનત પણ કરવી પડે। જો મિત્રો, તમે જો બીબીએ કોર્સ વિશેની તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે। જો તમને કોઈ પણ માહિતી ખૂટતી લાગે તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને અમને પ્રશ્ન કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બન્યો હશે એવી હું આશા રાખું છું, અને જો ખરેખર ઉપયોગી બન્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આવા નવા બીજા વિડીયો સાથે આપણે આગળ મળીશું। જય હિન્દ, જય ભારત।